નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ. સમાચારોની શરૂઆત કરીએ તો ઉત્તર અને મધ્ય ગુજરાતના 5 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તેજ પવનની સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા અરવલ્લીમાં સાંજના 4 વાગ્યા સુધી એલર્ટ આપવામાં આવ્યું છે. મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં વરસાદનું રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ત્યારે 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઉત્તર દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આપણી સાથે ન્યૂઝરૂમથી વિજય દેસાઈ લાઈવ જોડાઈ ગયા છે. વિજય, જે રીતે 5 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં, શું વિગતો? બિલકુલ, ઉત્તર, મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્ર આજે ગુજરાતના મોટા ભાગના પ્રાંતોની અંદર વરસાદનું એલર્ટ અપાયું છે. પરંતુ સૌથી વધુ વરસાદ અંગેનું એલર્ટ અત્યારે ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને છે. વહેલી સવારથી બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, સાબરકાંઠા જિલ્લામાં જે પ્રકારે વરસાદ વરસી રહ્યો હતો તેને લઈને હવામાન વિભાગ દ્વારા જે નાવકાસ્ટ વેધર બુલેટિન આપવામાં આવ્યું છે તેની અંદર સાંજના 4 વાગ્યા સુધીમાં અત્યારની સ્થિતિએ 5 જિલ્લાની અંદર છે તે રેડ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. તેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલ એ જિલ્લાઓ છે જેની પર આપણે સીધો મેપ પર જ નજર કરીશું કે આ જે જિલ્લાઓ છે કે જ્યાં અત્યારે વરસાદને લઈને રેડ એલર્ટ ઇસ્યુ કરવામાં આવેલ છે નાવકાસ્ટ વેધર બુલેટિનની અંદર, જેની અંદર સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ આ એ જિલ્લાઓ છે કે જ્યાં 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. અને એ આગાહી અનુસાર અત્યારે આ જિલ્લાની અંદર અનેક તાલુકાઓની અંદર નોંધપાત્ર વરસાદ છે તે વરસી રહ્યો છે, જેના કારણે અનેક સ્થળોથી વરસાદી પાણી ભરાયાના વિડીયો ફૂટેજ અને અહેવાલ પણ આપણી સમક્ષ આવી રહ્યા છે, જે આપણે ટીવી સ્ક્રીન પર સતત દર્શાવી પણ રહ્યા છીએ. એટલે ભારે વરસાદની સ્થિતિના કારણે આ જિલ્લાઓની અંદર અનેક સ્થળો પર પાણી ભરાવાની સમસ્યા છે સામે આવી છે. પૂર્વે બનાસકાંઠા જિલ્લાની અંદર પણ વહેલી સવારથી વરસાદ હતો, તેમાં ખાસ કરીને જે અમીરગઢ અને એ જે વિસ્તારો છે કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે ત્યાંના મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. પરંતુ હવામાન વિભાગનું આ નાવકાસ્ટ વેધર બુલેટિન છે કે જે સાંજના 4 વાગ્યા સુધી અમલી રહેશે, જેની અંદર કચ્છ, બનાસકાંઠાની અંદર ઓરેન્જ એલર્ટ છે. ઉપરાંત જે અન્ય જે જિલ્લાઓ છે કે જેની અંદર પણ ઓરેન્જ એલર્ટમાં ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ છે, એટલે કે ત્યાં પણ નોંધપાત્ર વરસાદ છે તે વરસી શકે છે. ઉપરાંત સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે જેમાં જે તટીય વિસ્તારો છે કે જે દરિયાકાંઠે આવેલા છે એ જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કરાયેલું છે. એ સિવાય અન્ય જે જિલ્લાઓની અંદર જે મહેસાણા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર અને બોટાદ આ જે જિલ્લાઓ છે કે ત્યાં હાલ આ પ્રકારે કોઈ આગાહી નથી કરવામાં આવેલી. પરંતુ આગામી 7 દિવસ સુધી ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે તે અંગેની આગાહી હવામાન વિભાગ દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવી છે, જેના અંદર આજનો દિવસ ભારે વરસાદની ચેતવણી જે જિલ્લાઓ માટે જે ઇસ્યુ કરવામાં આવી છે હેવી રેનફોલ વોર્નિંગ, તેની અંદર આજે 22 તારીખે બનાસકાંઠા જિલ્લાની અંદર એની સાથે સાથે દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને રાજકોટ જિલ્લાની અંદર રેડ એલર્ટ છે. તો એ સિવાય જે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે કે જેમાં નવસારી, વલસાડ આ જે જિલ્લાઓ છે કે ત્યાં રેડ એલર્ટ આજના દિવસ માટે છે, કારણ કે ભારે વરસાદ વરસવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. એ સિવાય મોટા ભાગના જે જિલ્લાઓ છે ગુજરાતના, જેમાં માત્ર ને માત્ર છોટાઉદેપુર, નર્મદા અને વડોદરા આ 3 જિલ્લાને બાદ કરતા અન્ય તમામ જિલ્લાઓની અંદર આજના દિવસ પૂરતું ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કરવામાં આવેલું છે, જે ભારે વરસાદની ચેતવણી છે હવામાન વિભાગે સત્તાવાર રીતે આપી છે. આ ઉપરાંત જે આવતીકાલ માટેની પણ આગાહી છે તેનું જે અનુમાન લગાવવામાં આવ્યું છે, પૂર્વાનુમાનની અંદર આવતીકાલે કચ્છ સહિત જે કેટલાક કોસ્ટલ જિલ્લાઓ છે સૌરાષ્ટ્રના કે ત્યાં વરસાદનું જોર ઘટી શકે છે તે આ મેપની અંદર સ્પષ્ટપણે જોઈ શકાય છે. પરંતુ જે મધ્ય, ઉત્તર અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે કે જ્યાં યલો એલર્ટ છે અને અન્ય જે કેટલાક જિલ્લાઓ છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે, તે છૂટાછવાયા વરસાદની સાથે સાથે ભારે વરસાદ અમુક જિલ્લાઓની અંદર વરસી શકે છે તે પ્રકારનું પૂર્વાનુમાન છે હવામાન વિભાગે કર્યું છે. ત્યારબાદ 24 તારીખે પણ જો કે મોટાભાગે કચ્છ, ઉત્તર ગુજરાતને જિલ્લાઓની અંદર કોઈ પણ પ્રકારની ભારે વરસાદની કોઈ ચેતવણી નથી જોવા મળતી, એટલે કોઈ પણ પ્રકારે નો વોર્નિંગ એક્શન એટલે કે ગ્રીન જે કહી શકાય ગ્રીન એલર્ટ છે એ અપાયેલું છે. એ સિવાય આગામી 25 તારીખના રોજ પણ કોઈ પણ પ્રકારે આ પ્રકારે ભારેથી અતિ ભારે વરસાદની કોઈ આગાહી હાલની તારીખમાં જોવા નથી મળી રહી. પરંતુ ત્યારબાદના જે તારીખો છે કે 28 તારીખ સુધી એટલે કે 7 દિવસ સુધી આગાહી છે તેની અંદર
જે 26 તારીખે છે ત્યારે સમગ્ર ગુજરાતની અંદર મોટાભાગે જે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ છે ત્યાં ઓરેન્જ એલર્ટ છે. એ સિવાય આખા ગુજરાતની અંદર યલો એલર્ટ ઇસ્યુ કરાયેલું છે. 27 તારીખે કોઈ વરસાદની સંભાવના ગુજરાતમાં નથી જોવા મળી રહી. 28 તારીખે ફરીથી કેટલાક જિલ્લાઓ છે કે જ્યાં યલો એલર્ટ ઇસ્યુ કરવામાં આવેલું છે. એટલે કે હવામાન વિભાગે જે 7 દિવસની આગાહી કરી છે તે 7 દિવસની અંદર જે દરિયો ખેડવા માટે જે આગામી 3 દિવસ સુધી માછીમારોને વિનંતી કરવામાં આવી છે. કારણ કે જે કોસ્ટલ એરિયા છે કે જ્યાં આજના દિવસ માટે રેડ એલર્ટ ઇસ્યુ કરાયેલું છે, જેમાં અનેક જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. પરંતુ હાલમાં જે પરિસ્થિતિ સર્જાઈ છે તેમાં ઉત્તર ગુજરાતની અંદર હાલ સારા એવા પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે. બિલકુલ વિજય, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.